હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો ચાલુ કરીએ આપણો વ્લોગ. તો ગાઈઝ, હું હવે આવી ચૂક્યો છું ઓફિસથી ઘરે, અને ઘરે આવતા જ શ્લોક મારી જોડે આવી ગયો છે, શ્રીબંને તમે જોઈ શકો છો. અને હું એમને ધાબામાં લઈને આવ્યો છું રમાડવા માટે. પતંગ હજુ પણ આ લોકોને જતી નથી. જો ફેંકી દે છે ભાઈ આ તો. શ્રી શું કરે છે? શિવ શ્રી જો પીન કપડાં સુકવવાની પીન આવે ને એનાથી રમે છે. એને કાનમાં નહીં, આમાં મોં ઉપર મૂકી દેવાની છે. મોં ઉપર આમ મોં ઉપર મૂકી દે શું થાય શ્રી? હા શિવ, આમ મોં ઉપર બંધ કરી દઈએ તમારું મોં તો શું કરો તમે? આમ ચોટાડું ચોટાડી દઈએ આપણે, અને શિવને ચોટાડી દઈએ ભાઈ. જો ચોટાડી દીધી છે. હા, ઉખાડી લો. આજ તારી ઉખાડી લીધી. લો પેલો ભાઈ શું કરે છે? ભાઈ અહીંયા આવો. અહીંયા માટી ચોર છે, માટી ચોર. શ્લોકભાઈ છે. શ્લોકભાઈ આ કરો તો આમ જો તો હા માટી નથી ખાધી. હા, નહીં તો માટી બહુ ખાઈ જા ભાઈ. જો શું આપે ભાઈ, છોકરાઓને રાખવાના એટલે ભાઈ જબરજસ્ત દુખાવો છે માથાનો ભાઈ. આ બંને તો રાખવા એટલે બહુ મસ્તી કરે. આ બંને તો નહીં કઈ મસ્તી કરે છે ને, મસ્તી બહુ કરે છે. શું કરો છો તમે? મસ્તી એકબીજાને ભાઈ મારવા આવો. આ શ્રી તો વધારે મારે છે. હા શિવ, શ્રી વધારે મારે છે. જો બેસી ગઈએ પેલો ભાઈ અહીંયા ભાઈ. આને તો નજીક જ રાખવું પડે. આ ભાઈને તો આવી ગયા આ કરતા. આ કરો તો ગાઈ જો અત્યારે હું તમને ન્યૂ ક્લોથની સ્ટાઇલ બતાવું. જો આ ભાઈ જોજો કેવા લાગે છે એ તમે બતાવજો. શ્લોક અહીંયા જો તો શ્લોક અહીંયા કાઢવા નહીં. જો ભાઈ શ્લોકની સ્ટાઇલ જો ભાઈ, ન્યૂ સ્ટાઇલ, ન્યૂ ટી શર્ટ પર સ્ટાઇલ આવી ગઈ 2024માં. તો ગાઈસ તમને આ ટી શર્ટ જોઈએ તો પ્લીઝ કોલ કરજો. હા ભાઈ, મેસેજ કરજો કે ભાઈ ટી શર્ટ જોઈએ છે અમને. જો આ બેન જો, બેન બધું ખેંચે છે એક એક લઈ. નવી સ્ટાઇલ આવી હતી હે ને ભાઈ? એ ભાઈ લઈ લો. જો બેન કાઢે છે ને ભાઈ. શ્રી બેનને મજા પડી ગઈ ખેંચવાની. કાઢી નાખો. ક્લિપ. હા, શ્રીએ તો બધું કાઢી નાખ્યું. શ્રી પેલી રહી ગઈ એક. અલા ભાઈ તો નીકળ્યા. શ્રી ભાઈ ક્યાં જતા રે? આયા લઈ લો. હારી હતી ઉભરે છે. શ્લોક હાર્યું આ બાજુ, પેલી બાજુ કાઢી નાખો. જાઓ. તો ગાઈ જો અત્યારે ભાઈ તીર્થ આવી ગયો છે ભાઈ. હવે ક્લાસીસ ગયો હતો તે ક્લાસીસમાંથી અત્યારે આવો ભાઈ 7:30 વાગે આવે છે હે ને? હવે આવીને શું કરવાનું આપણે? મોબાઈલ જોવાના ભાઈ. ડાન્સ કરો ડાન્સ. ચલો ભાઈ ડાન્સ. હા તો બસ આવીને મોબાઈલ જોવાનું, ગેમ રમવાની, અને લેસન હોમવર્ક કરીને પાછા સૂઈ જવાનું. બરાબર ને? સવારે કેટલા વાગે જવાનું સ્કૂલમાં? સવારે 6 વાગે ઉઠી જાય છે ને? 6 વાગે ઉઠી જાઉં છું ભાઈ. એ ભાઈ 6 વાગે ઉઠી જાઉં છું. તો 5:45 ભાઈ. અચ્છા, હું તો ભાઈ 8 વાગે ઉઠું યાર. શાંતિથી ઉઠવાનું. આપણે ક્યાં સ્કૂલમાં જવું છે? જલસા કરો. બરાબર ને? અને આ ભાઈ જુઓ, હા ભાઈને બસ તકિયું લઈને આમથી આમ કરજે. તો અનુ આવી ગઈ છે ભાઈ. હવે અનુ ક્યાં જઈને આવી તું? બોલો, અનુ નહીં જલસા હવે સ્કૂલમાં આવા શું કહેવાય? ક્યાં જાઉં છું? તું જાઉં છું સ્કૂલમાં? હા ભાઈ, હવે અનુને એક્ઝામ આવી રહી છે 10માની ને. એક્ઝામ આવે પાતી 10માની એક્ઝામ પૂરી થઈ ગઈ. હું તો ભૂલી જ ગયો ને. 11માં તો અત્યારે છે ની એક્ઝામ?
બરાબર તો ખબર જ છે પાસ થવાના જ છીએ ને ખાલી ટકાવારી લાવવાની આવા છે મારા કેટલા ટકા આવે ફર્સ્ટ એક્ઝામમાં 92.57 છે ઓ ભાઈ ચલો ભાઈ તાલી વગાડો બરાબર છે અને આપણે કેટલા આવે આપણે સેમ એક્ઝામમાં કઈ કેટલા લાવવાના છે ટકા 71% બસ 71% 71% જ ભાઈ આવ્યા હતા આપણે તો એનાથી બહુ કેટલા આવ્યા ખબર 99% આવી જ ગયા બોલો તમને ખબર જ છે એ ભાઈ પેલો ભાઈ રીસાઈ ગયો તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને વ્લોગ સારો લાગ્યો છે વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ